આ પંચીબેન આપણે પહોંચી ગયા નિશાળે અને આ છે એની નિશાળ. ટાટા. માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હવે સવારના વાગ્યા છે 7:30. હવે આપણે ઉઠી ગયા છે. તૈયાર થવાનું બાકી છે. હવે આપણે થોડીક વારમાં તૈયાર થઈ જઈશું. તો અહીંયા મારી મમ્મી ભાખરી બનાવે છે. મમ્મી તું આ શેની ભાખરી બનાવસ? આ ભાખરી બનાવું છું સીના, મગ, જાય, મકાઈ અને જવની. અમે ખાવું હું તાર પપ્પા અમને ભાવે. આનાથી તાકાત આવે. મને ન ભાવે. લાઈ છે આ નવીન ભાખરી. જા બેન બનાવે છે ભાખરી. વીણું ક્યાં તારું? વીણું આ પડ્યું થાતી જ નથી. ભલે નથી થાતી હોય આજ વાનગી. હા તને તો આવડી ગઈ હો. રોજ બનતા આવડે છે. એમ? હા કોના માટે બનાવવાની? તમા ગાય માટે. ગાય માટે. થઈ ગયા ભાખરીના કટકા બધા. પણ જો નવીન રીતે ભાખરી બનાવી હોય આવી જવની ને એવી થોડી કોઈ દી આપણે ભાખરી બનાવતા હોય આ પહેલા દિવસે બનાવી પહેલી વાર તો પછી કટકાઈ થઈ ગયા. કાલ કંઈક થોડોક સુધારો કરશું થાય તો. કેમ કટકા થઈ ગયા છે? હું ખબર આ જવ ને સિયાન મગ ને જાર ને મકાઈ ની બધાની ભાખરી કોઈ દી આપણે બનાવી હોય આ પહેલા વેલા બનાવી ને. હું બનાવ્યું તે? મને નથી ખબર. ભાખરી કે ને હાંડિયો. હાંડિયો. એના વાળ તો જો હું બનાવી નાખું ઘઉંની રોટલી અમથી ટિફિનમાં તો જોવે. લાવે મારું વેણું આમ ઓલી બાજુ પડ્યું. કેવી છે ભાખરી? હરખી બે મસ્ત હે? ભાવે હે? તને ભાવે હે? આમ તો ભાવે પણ ગરમ ગરમ ભાવે. આપણે પહેલી વાર ચા પી લઈએ તો ચા ભાવે નહીં. તો જો હવે આપણે આ બેનને તૈયાર કરી દીધા છે અને જો આ માથું વરીને તૈયાર થઈ ગયા અને નિશાળે જવાની તૈયારી થઈ ગઈ. કા બેગ નાખી લીધું. માતાજીને જે જે કર્યું તો કરો જે. હાલો માતાજીને પગે લાગે છે હવે પંચીબેન. હાલો ભણવા જાય. હાલો હવે આપણે એને નિશાળે મૂકી આવી. લાઈટ બંધ કરી દઉં અને આ દઈ દીધો દરવાજો. હાલો હવે આપણે એને નિશાળે મૂકી આવી. તો જો આ બેન જાય છે નિશાળે. ચંપલ ક્યાં? અત્યારમાં લાકડી લઈને ઊભા હે. કોને મારવા હે? જો હવે આપણે રોડે હાઈલા જઈશી આ બેનને મૂકવા. હમણાં આવી જાય નિશાળ તો હવે આપણે નિશાળે મૂકી આવી. જો હવે આપણે નિશાળે પહોંચવા આવી ગયા. પંચીબેનની નિશાળ આવી ગઈ અને પંચીબેન જાય છે હવે નિશાળે. હમણાં નિશાળ અંદર વયા જશે. જો આ છે નિશાળ. આ પંચીબેન આપણે પહોંચી ગયા નિશાળે. જો બોટલ મહિનાએ કાઢવાના હવે મૂકી દે છે અને આ છે એની નિશાળ. ટાટા. હવે જો આપણે ઘરે જઈએ.
જાય છીએ પંચીબેનને મૂકીને. અને એકલા જાઉં તો ઘરે ગમે નહીં, છોકરા નિશાળે વહી જાય એટલે મને ન ગમે, પણ નિશાળે ભણવા તો મોકલવી જ પડે. આ છે અમારો રામોદ રોડ હાઈવે. તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા પંચીબેનને મૂકીને. અને હવે જવું છે ધોવા. તો કપડાં તૈયાર કરીને ધોવા તો કુએ જવાનું હોય, પણ ત્યાં કાંઈ છે ને ફોન લઈને જ જાઓ એટલે છે ને કપડાં હું ધોઈ આવું. હાલો તો આપણે કપડાં તૈયાર કરીને ધોઈ આવી. તો આપણે જો કપડાં ધોઈને આવી ગયા છે અને તગારું જો રાખી દીધું કપડાનું. અને જો નળ આવ્યા હતા તો ભરી લીધું પાણી, બેડા બધાય ભરીને રાખી દીધા. થાકી ગયા તો ઘડીક પેલા આરામ કરી લે. ઓહ, લાઈટ નથી. બેસી ગયા સેટીએ. થાકી જાય, બહુ આખું કપડાં ધોવા જવું પડે. બસ આજ માટે એટલું. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.